500 વર્ષની પ્રતીક્ષા બાદ પ્રભુ શ્રીરામ નિજ મંદિરે બિરાજવા જઈ રહ્યા છે અને દેશભરમાં શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે રામ મંદિરને લઈને પ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। ભગવાન કહેવા શું માગે છે? ભગવાન રામ કોઈ મને પૂછે કે તમે કઈ રીતે ભગવાન રામને જોવો છો? મેં તો અનેક મહાપુરુષો પાસે, અમારા ભગવાન સમાન પૂજ્ય મોરારી બાપુ પાસેથી પણ હજારો કથાઓ એના મુખેથી ગવાણી છે, અને એમાંથી જ્યારે જ્યારે સમય મળ્યો છે ત્યારે એ કથાઓ સાંભળીને, મહાપુરુષો પાસેથી કથાઓ સાંભળીને અમે કંઈક શીખ્યા છીએ, એમાંથી હું વાત કરું છું। પ્રભુ રામ એક નાનામાં નાના ઝૂંપડામાં રહેનારો માણસ જો એને ભાવથી યાદ કરે તો પ્રભુ ત્યાં જાય। સંભાવ પેદા કરવા માટે, જ્ઞાતિ જાતિના વાડામાંથી મુક્ત કરવાનો કોઈ અવતાર હોય તે પ્રભુ રામ હતા। પ્રભુ રામને અથવા તો રામચરિત્ર માનસ મિત્રો ઘરમાં રાખી અને ક્યારેક પરિવાર સાથે, હું તો એમ કહું કે જ્યારે જ્યારે સમય મળે, ક્યારેક કોઈક રવિવારે બહાર ફરવા જવાનું બંધ રાખજો, પરિવાર સાથે બેસી અને આનું પાઠ કરીએ। એમાંનો એક અવધૂત રામાયણનો એક મારે પ્રસંગ આજે સંદેશ ટીવીના માધ્યમથી આપ બધાના હૃદય સુધી પહોંચાડવો છે। હાસ્યની બધી ખૂબ વાતો કરું છું, પણ આજે વિષય છે ભગવાન રામનો, તો એ બાને મારે પણ પ્રભુ રામનું નામનો ગુણગાનનો મને પણ લાભ મળશે। આપ પણ બધાએ આપના ઘરે બેસીને આ સંદેશ ટીવી નિહાળી રહ્યા છો, આપના માધ્યમથી એક અવધૂત રામાયણનો આપને બધાની સામે મારે એક આ પ્રસંગ મૂકવો છે। બરોબર, પ્રભુ રામનો જ્યારે જન્મ થયો છે, ધીરે ધીરે પ્રભુ રામ જ્યારે મોટા થયા, ઘટના એવી બને છે, માં કૈકેયીને રામ બહુ વાલા હતા। અરે છોડો, આખી અવધને બહુ વાલા હતા। મહારાજ દશરથની તો વાત જવા ગયો, કારણ કે એક તો મોટી ઉંમરે સદગુરુ ભગવાનની કૃપાના પાત્રરૂપ બનીને પુત્રકામાષ્ટિ યજ્ઞ કરી અને જ્યારે એના 4 સંતાનો મળ્યા છે, અવધના વારસદાર મળ્યા છે, એનો અનેરો એને આનંદ છે। અને એમાંય પ્રભુ રામની બાળ લીલા, કાગભૂષણજી પણ ત્યાં પધારે છે, મહાદેવ પણ પધારે છે, અને એમાંથી પ્રભુ રામ જ્યારે ધીરે ધીરે મોટા થયા અને એના મિત્રો સાથે જ્યારે રમે છે, માં કૈકેયી અને મહારાજ દશરથ, કૌશલ્યામાં અને સુમિત્રામાં એ સંતાનોની હાજરીમાં જ જમતા હતા। દરેક પરિવાર સાથે બેસીને જમે, જ્યાં સુધી રામ ન આવે, જ્યાં સુધી ભરત ના આવે, શત્રુઘ્ન ના આવે, જ્યાં સુધી લક્ષ્મણ ના આવે, ત્યાં સુધી જમે નહીં। એક દિવસની ઘટના છે, પ્રભુ રામ મિત્રો સાથે ગામને ગોંદરે રમી રહ્યા છે, ગેડી દડે, જે કાંઈ એ વખતની જે કોઈ ક્રીડા હોય, જે કોઈ અત્યારની ભાષામાં કહું તો ગેમ્સ હોય, એ પ્રભુ રામ રમે છે। અહીંયા જમવાનો વખત થયો છે, બપોરનું ટાણું છે, બરોબર, એમ કહેવાય જમવાની જ્યાં તૈયારી કરે, પણ પ્રભુ રામ દેખાતા નથી। અને મહારાજ દશરથે કોઈને મોકલે છે કે જાઓ પ્રભુ રામને બોલાવો, રાઘવને બોલાવો, રઘુને બોલાવો। જે માણસો જાય અને પ્રભુ રામ એમ કહે છે, હું નહીં આવું, મારી માથે દાવ ચીડ્યો છે, હું નહીં આવું। અને છેલ્લે મહારાજ દશરથ એમાં કઈ સામે જોવે છે, રાણી આપ જાઓ, જ્યાં સુધી આપ નહીં જાઓ ત્યાં સુધી રામે મિત્રો વિચાર કરો કે 3 માતાઓમાં બધાને પ્રેમ છે જ, પણ કૈકેયી સાથે કંઈક જુદો પ્રેમ હતો, કારણ કે કૈકેયીને એમ છે કે હું રાઘવની માં ન બની શકી। આ ભક્તિ અને ભાવને લીધે એના પેટમાં જે સંતાન પાક્યું ભરત, એ ભક્તિનો કુંજ પાક્યો છે। જો માં કૈકેયી એવા હોય તો કોઈ દિવસ એને ભરત જેવું સંતાન ન થાય, કોઈ દિવસ એ આંબલીને ઝાડને કેરી ના આવે, પણ અંદરનો ભાવ જે મહાન છે, ભરત જેવું એને સંતાન છે। અને એ જ ભરતની માતાને માં કૈકેયીને મહારાજ દશરથ કહે છે કે રાણી આપ જાઓ। અને મહારાણી કૈકેયી જ્યારે એમ કહેવાય હુકમ છૂટ્યો, તો સાહેબ જ્યારે નીકળે છે, તો જો પરિવાર સાથે, તો રાજા સાથે નીકળ્યા હોય, તો માં કૈકેયી નીકળે તો જાજમું પથરાતી હોય, એને બદલે આજ માએ ઉઘાડા પગે દોડ દીધી, રાઘવ 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 કરતા ગામને ઝાપે પહોંચે છે। રાઘવ આપના પિતા બોલાવે છે, જમવાનો વખત થઈ ગયો છે। માં કૈકેયીની સામે જોઈ
અને આ જ જવાબ આપ્યો રઘુનંદને, ભગવાન રાઘવે, કે બા મારી માથે દાવ ચડ્યો છે, હું નહીં આવું. તું નહીં આવે બેટા, તું નહીં આવે ત્યાં સુધી હું નહીં જાઉં. આપના પિતાએ મને બોલાવવા મોકલ્યા છે. અને માં કઈ ધૂળમાં હેઠા બેસી ગયા મિત્રો. માં કઈ ધૂળમાં નીચે બેઠેલા જોઈને ભગવાન રાઘવે ગેડી દડાનો ઘા કરી ગડગડતી દોડ દઈ અને માના ખોળામાં પડી ગયા. માં તું નીચે બેઠી. દીકરા રાઘવ, તારા વગર હું કેમ જાઉં? તારા વગર આખો પરિવાર અત્યારે જમવાની રાહે બેઠો છે. અને આપના પિતાએ મને જ્યારે બોલાવવા મોકલી છે તો હું આપને લીધા વગર ન જાઉં. લ્યો તમે તમારો દાવ પૂરો કરો, તમે રમી લ્યો, ત્યાં સુધી હું અહીં બેસીશ. જાઓ જાઓ. ના માં, દાવ તો હવે મારો ચાલુ થાય છે. આપ જાણો છો કે મેં જન્મ શું કામ લીધો. એ મારી માં કઈ તું મને ઓળખે છો. હા રાઘવ, પણ તમારી લીલામાં અમે બિલકુલ આળસરૂપ નહીં બનીએ. હા માં, એટલે જ કહું, મારી લીલાનું પાત્ર એક તમારે બનવાનું છે. હું જમવા આવું પણ તમારે મને વચન આપવું પડે. અને બેટા, હું રઘુકુળની પુત્ર વધુ છું. આ કુળનો તો નિયમ છે, પ્રાણ જાય પણ વચન ન જાય. દીકરા, આપને ખબર છે રઘુકુળના વચન તો સાથે બંધાયેલું છે. બોલો રાઘવ. માથા ઉપર હાથ ફેરવતી જાય માં અને કહેતી જાય, બોલો રાઘવ, શું વચન આપું? માં, જ્યારે હું મોટો થાવ, હું બધાથી મોટો એટલે મારો રાજ્યાભિષેક થાય, હું ગાદીએ બેસું, અને એ ગાદીએ બેસવાનો જ્યારે વખત આવે અને આખે અયોધ્યામાં આનંદ ઉજવાતો હોય એવે ટાણે મને ખબર છે મારા પિતાજી પાસે તમારા 2 વચન બાકી છે ને. હા બેટા, કે બસ એ 2 વચન તે દિવસે આપે માગવાના છે. બેટા, એ દિવસે તો આનંદનો પાર નહીં હોય. અને હું શું માગી શકીશ એ પણ મને અત્યારથી જો એટલો હરખ થતો હોય એટલે જ કહું માં, એ હું આપને કહું એ વચન તમારે માગવાના છે. જો એ હા પાડો તો હું જમવા આવું. મને વચન આપો. કઈ માતા, મને વચન આપો. આપ્યું વચન, માગી લ્યો. આપ જે કહેશો એ જ હું માગીશ. બોલ્યાની બદલો ને રઘુનાથના સોગંદ ને તમને. બેટા, હવે સોગંદ શું ખવડાવો છું? દીકરા, જા તારી માથે હાથ મૂકીને કહું છું કે મારો રાઘવ જે કહેશે એ જ વચન હું માગીશ. આંખમાં વિનાશ લાવીને રઘુનંદન ભગવાન રાઘવેન્દ્ર સરકાર એ બાળ રાઘવ એમાં કઈને ક્યાંકમાં સાંભળી લ્યો. પહેલા વચનમાં તમારે મને ગાદી નહીં, મારા ભાઈ ભરત માટે ગાદી માગવાની છે. મને સહજ થયું કે આ બધા ભાઈઓ બધા એવી રીતે પ્રેમથી રહીને એટલે મારા રામને, મારા ભરતને મોટો કરવો હશે. ભાતૃપ્રેમ, કાંઈ વાંધો નહીં રાઘવ, તું ને ભરત તો મારી આંખોના રતન છો. એ માગું લ્યો. બીજું કયો? તાકમાં હવે સાંભળી લેજે. બીજું વચન જ અઘરું છે. એ વચનમાં તમારા રામ માટે 14 વર્ષનો વનવાસ માગવાનો છે. કઈ ભેટી ગયા કે રાઘવ શું બોલો બેટા, આવું કેમ માગી શકું? માતે વચન આપ્યું મને. તમારે બોલ્યું બદલાય નહીં. અંતે હા પાડે છે. કઈ હા બેટા, મારો રાઘવ જમવા આવતો હોય એ પણ કરવાની મારી તૈયારી છે. તો બાપ, આજે અયોધ્યામાં અદ્ભુત કાર્ય. આ કેવલ અયોધ્યામાં પ્રતિષ્ઠા નથી, જન જનમાં પ્રતિષ્ઠા થવી જોઈએ, પ્રતિજ્ઞાઓ લેવાવી જોઈએ. અમારા ઘરમાં સવારમાં રામની પૂજા કર્યા વગર અમારા સવારનો નાસ્તો નહીં થાય. અમે પહેલાં જમશું નહીં. આ ઘરમાં જો આ ગાથા, અને આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવડું ઉજળું કાર્ય કરી રહ્યા છે. પણ હવે મારે વાત આ કરું છું કે એના માધ્યમથી આજે જન જનમાં, આજે આખા ભારત વર્ષમાં નહીં, જ્યાં જ્યાં ભારતના વિચારો જીવે છે દેશ પ્રદેશોમાં, પૃથ્વીના ગોળા ઉપર, ત્યાં આજે આનંદનો અનેરો અવસર ઉજવાઈ રહ્યો છે. એવે ટાણે હું આપની વચ્ચે આ વાત કરી રહ્યો છું. સમય આવ્યો, ભગવાન રામ ગાદીએ બેસવાના છે. રાજ તિલકની તૈયારીઓ થઈ રહી છે. નગરજનો નાય ધોઈ નવા વસ્ત્રો પહેરીને રામ દરબાર બાજુ આવી રહ્યા છે, અવધના દરબાર બાજુ આવી રહ્યા છે. મહારાજ દશરથને પણ હરખની હેલી ચડી છે. નગરજનોને સ્વાગતા કરતા જાય છે. ઊભા પોતાના ઊંચા સિંહાસન ઉપર બેઠા બેઠા બધાને આવકારી રહ્યા છે. સંતો, મહાપુરુષો એનું સન્માન ગુરુજી વશિષ્ઠ કરી રહ્યા છે. બધા નજર ફેરવે છે.
એકમાં કઈ નથી દેખાતા. મહારાજ દશરથને થયું રાણી ક્યાં ગયા, કેમ અત્યાર સુધી નથી આવ્યા? હા, આજે મારો રાઘવ ગાદીએ બેસવાનો છે ને, તો કંઈક અલગ કંઈક શિંગાર કરતા હશે, હાલો હું જ લેવા જાઉં. એમ કરીને મહારાજ દશરથે કઈના ભુવન બાજુ જ્યાં ડગલા માંડ્યા, દરવાજાને જ્યાં ખોલે છે ત્યાં તો અંધારપટ સવાણો છે. મિત્રો, કોઈ ભુવન બીજે હોય નહીં, આપણે જ બનાવી શકીએ. કોઈ ભુવન બનાવ્યો છે કઈએ, કાળા વસ્ત્રો ધારણ કરેલા છે. અને મહારાજ દશરથે જોયું એટલે પગથી માથેથી રહેમાંડ ગઈ. હાય હાય, આ શું થયું? મહારાણી જવાબ નથી આપતા. કઈ આપને કહું છું, જવાબ નથી આપતા. અવળું ફરીને ઉભા છે ઘરના ઓરડામાં. અને મહારાજ દશરથે જ્યાં પાછળથી આમ હાથ ઉપર હાથ મૂક્યો, મહારાણી આપને કહું છું, એ મહારાણી આપને કહું છું એ શબ્દ પૂરો થયો અને સ્પર્શ કરવો, કોઈ નાગણીની પૂંછડી ઉપર પગ દીધો હોય ને જે ક્રોધિત થાય, એવી રીતે આમાં કઈ પાત્ર ભજવે છે સાહેબ. એના શું કામ? એક દીકરાના કહેવાથી, એક પ્રભુ રામના કહેવાથી આ જનેતાને ધન્ય હો, કેવી એણે પાત્રતા ભજવી છે. મહારાજ મને અડશો નહીં, સાવધાન મહારાજ. મહારાણી, આજ મારો રામ ગાદીએ બેસવાનો હોય, મારા મુગટનો સિરતાજ જે છે એ મારા દીકરા, આપણા દીકરા રામના માથા ઉપર લાગવાનો હોય ને આવે ટાણે જનમાં હરખ છે. આપ આવી રીતે? ના મહારાજ, માફ કરજો મહારાજ, આપ અવડો મોટો ઉત્સવ ઉજવી રહ્યા છો અને મારા 2 વચન બાકી છે આપની પાસે. મહારાજ દશરથ કહે છે કે મહારાણી, આજ હું એટલો બધો આનંદમાં છું, 2 નહીં 4 માગી લ્યો. માં કઈ કહે છે મિત્રો, મહારાજ 4 ની તો પછી વાત, પેલા 2 હું માગું છું એ ખમી શકો તોય ઘણું છે. જો કઈ સાવધાન કરે. અરે કઈ આપ શું માગશો? વધીને મારા પ્રાણ માગી લેશો ને, પણ મારો પ્રાણ તો રાઘવ છે, ઈ ગાદીએ બેસવાનો છે, માટે તમારે જે માગવું હોય માગી લ્યો. અને ત્યારે માં કઈ કહે છે પ્રાણ કાઢવા હેલા છે મહારાજ, પણ આજે કઈને વચન દેવું બહુ અઘરું છે. મહારાણી, હું રઘુકુળનો પૂર્વજ છું, મહારાજ દશરથ છું. શું સમજોશ મને? એમ લાગે છે કે હું ભાગી પડીશ? ના મહારાણી, આજ મને હરખ છે, માગો આપ. પહેલા વચનમાં રામને ગાદી નહીં, મારા ભરતને ગાદી, એને બોલાવવામાં આવે અને એને ગાદીએ બેસાડવામાં આવે. જો હજી મહારાજ દશરથને અસર નથી થઈ, કારણ કે 4 દીકરા ઉપર પૂરો ભાવ છે. અરે મહારાણી, રાઘવ પણ ના ન પાડે. એમાં વચન શું? હા મહારાણી, તમારું પહેલું વચન હું આપું છું. હમણાં જ માણસોને મોકલવામાં આવે અને ભરતને બોલાવવામાં આવે, ભરતને ગાદી આપીશ. હાલો બીજું માગો. બીજા વચનમાં રામને 14 વર્ષનો વનવાસ. મહારાજ ભાંગી પડે છે. હે મહારાણી, હે કઈ આપ શું બોલો છો? આપ ભાનમાં તો છો ને મહારાણી? તમે કેટલા રામને પ્રેમ કરો છો, અવધ કેટલું રામને પ્રેમ કરે છે, આ તમે શું માગો છો? મહારાણી કઈ પોતાના કહેવા ગયો બાપ હૃદય ઉપર પાણો મૂકી દીધો, પછી બોલ્યા નથી હો કઈ. મહારાજ કા હા કયો અને કા ના કયો. અને અમારા પિંગલસિંહ બાપુ એની લોકવાણીમાં લખે છે, મહારાજ દશરથ માં કઈને કહે છે કે હે મહારાણી, એ જી તારો ભરતજી એ ભલે ને ગાદીએ આવે રે, એ વનનો દે મારા રામને રેજી. એ જી તારા મનને રે ફાવે તે બીજું માગી લેને રે, વનનો દે મારા રામને જે. મહારાણી, આપ બીજું બધું માગી લ્યો, મારી પાસે 2 અક્ષરની વસ્તુ જેટલી છે એ માગી લ્યો, રાજ તન મન ધન, પણ મારા 2 અક્ષરના રામને 2 અક્ષરના વનમાં ન મોકલો. આપણે પગે લાગ કે તો તને પાયે લાગુ
અન કે તો પ્રાણ ત્યાગુ રે, કે તો રે ભિખારી બની એ ભીખ માગુ રે, હે વનનો દે મારા રામને રે રે જી. મિત્રો, ભજન ખૂબ મોટું, પણ અંતે ભગવાન રામ પિતાના વચન ખાતરમાં, કૈકેયીના વચન ખાતર આ લીલા તો એને કરવી જ થી પ્રભુને. વલ્કનો ધારણ કર્યા છે, માં જાનકી સાથે જોડાણા છે કે ના, હું આપના વગર રહી ન શકું. જો પતિવ્રતા નારી કેવી હોય એ આ રામચરિત્ર માનસ સમજાવે છે. પ્રભુ રામ સીતાજીને કહે છે, માતાઓ ત્રણેય વિનવે છે, તાકે ના, હું આપના વગર કેમ રહી શકું. લક્ષ્મણજી જોડાણા છે, માં સુમિત્રાને મળવા માટે જાય છે. માં સુમિત્રાને મળી અને ભરત મહારાજ કહે છે, માફ કરજો, લક્ષ્મણજી કહે છે કે માં, હું પણ પ્રભુ રામ સાથે, મોટા ભાઈ સાથે વનમાં જાઉં છું. જાઓ બેટા, ખુશીથી જાઓ. એમના પત્ની ઉર્મિલાજી પણ હરખ-ઘેલા થઈને કહે છે કે મારા અહોભાગ, કે મારો સુહાગ પ્રભુ રામના સેવા માટે સાથે જઈ રહ્યા છે, એનો મને હરખ છે. અને માં કૌશલ્યા એટલું બોલ્યા કે બેટા જાઓ છો, 14 વર્ષની વાત છે, નાની હોની વાત નથી. પણ માં કૌશલ્યા કહે છે કે મને ધાવીને મોટો થયો હોન બાપ. તો સાંભળીને લક્ષ્મણ સપનામાં પ્રભુ રામનું કોઈ દી ખરાબ ન ઈચ્છતો. એટલું નહીં, અયોધ્યાના એક પણ પાત્રનું કોઈ દી તું ખરાબ નહીં વિચારતો. સપનામાં કોઈ દી ખરાબ ન વિચારતો. સપનાની વાત આવી અને આજે જતી જેને કહી શકાય, લક્ષ્મણજી નામ હતું, પણ જતી એને આ કહી શકાય કે જે અખંડ જાગી શકે, નિંદર જ ન કરે, અખંડ જાગરણ, એને જતી કહેવામાં આવે. એટલે લક્ષ્મણજીને લક્ષ્મણ જતી તરીકે આપણે, અને આજે જતીએ પ્રતિજ્ઞા લીધી કે માં સાંભળી લે, હું નિંદર કરું શું તો મને સપનું આવે, સપનાનું તો જ હું ખરાબ વિચાર કરી શકું. કદાચ સપનાનો તો માલિક ન હોઈ શકું, પણ નિંદર કરું તો સપનું આવે ને. તો આજથી તારો દીકરો પ્રતિજ્ઞા લે છે, 14 વર્ષ હું નિંદર નહીં કરું. જે અયોધ્યા રાજગાદી બાજુ નજરો માંડીને બેઠા છે કે હમણાં પ્રભુ રામ આવશે, હમણાં ગાદીએ બેસશે, હમણાં ગુરુ વશિષ્ઠ મહારાજ એને રાજ તિલક કરશે, એને રાજ્યાભિષેક કરશે, માતાઓ છે એના પોખણા કરશે, એને વધામણી કરશે. મહારાણી સીતા છે એ બાજુમાં મહારાણીના સ્થાને બિરાજમાન થશે. ધન્ય છે આજની ઘડી આવા વિચારોના, આવા આનંદ વિભોરમાં, જ્યાં આમ કહેવાય કે અયોધ્યાની જનતા જ્યાં બેઠી છે, પહોંચીતા